બનાવવાની મેં શું કહેવાય મહેનત ન કરી. કૃષ્ણ, જય માતાજી. તો સવારમાં અમે આવી ગયા છીએ વાડીએ, પરંતુ વાડીએ લાઈટ નથી. જો અહીંયા કેટલા કબૂતર ચણે જો, અને અહીંયા જમણવાર ચાલુ છે. ને ચાલો ચાલો તમને ગોવાર બતાવો કેવો થયો છે. જો મસ્ત થી આવ્યા. ચલો તો બરોબર આવે 443 પાવર આવે. હાલો ત્યારે લાઇટમાં તો ફોલ્ટ છે, પણ મને લીમડો ને લીંબુ લેવા છે. તો હું ફઈની વાડીએથી લીમડો અને લીંબુ લઈ આવું. ને જો ગામડામાં રહીએ ને એટલે જૂના જૂના ફ્રૂટ ખાવાની જે મજા આવે ને એવી મજા ક્યાંય ના આવે. બચપન યાદ આવી જાય. હાલો ત્યારે પાણી તો વર્યું નહીં, હવે આવી ગયા ઘરે. અત્યારે વાગે છે 9:30 અને હું બનાવી લઉં હવે ટિફિન. અરે જો લોટ તો બાંધી ગઈ હતી, ફટાફટ શાક અને રોટલી બધું બનાવી લઈએ. જો ફ્રેન્ડ્સ, વાડીએથી કેવા મસ્ત તાજા તાજા રીંગણા લઈ આવ્યા છીએ. તો એનું કરશું શાક. અને આ આટલી ઉતરી છે આંબલી છે ને, કેવી મસ્ત, પણ એટલી મીઠી નથી. બાય બાય બાય. પતેડો આવીશ ભલે. તો લો બાય. કુલદીપ ગયા ઓફિસ, ધ્રુવેશભાઈ ગયા બાલ મંદિર. હવે હું બનાવી લઉં મારા માટે કંઈક નાસ્તો. તો મેં અહીંયા કોણે જો સવારે વહેલી ઉઠીને મેં મગ પલાળવા માટે મૂકી દીધા હતા. તો હવે આના ચીલા બનાવશું આપણે. આમ તો બધા માટે એ જ નાસ્તો કરવાનો હતો, પણ વાળીએ ગયા, લાઇટ નહોતી, પાછા આવ્યા. તો કુલદીપને ધ્રુવેશ તો અત્યારે ફટાફટ દૂધ ને ખજૂર ખાઈને ગયા છે. જોકે દૂધ રહ્યું એ એક સારો એવો નાસ્તો જ કહેવાય, ફૂલ નાસ્તો કહેવાય. આમ તો 1 ગ્લાસ દૂધ પણ કાફી થઈ રહે. અને બંને બાપ દીકરાને ભાવે. તો ક્યારેક ફટાફટ જવાનું હોય ને તો એ દૂધનો 1 ગ્લાસ પી લે. ગોળવાળું દૂધ હું બનાવી દઉં તો બેસ્ટ રહે શરીર માટે, એટલે વાંધો ના આવે. ને સવારના કાંઈક ને કાંઈક ફ્રૂટ ને એવું તો ખાધેલું જ હોય તો થઈ જાય. હવે મેં દાળ પલાળી રાખી હતી, તો પછી હવે એને વેસ્ટ તો જવા દેવાશે નહીં. તો એટલા માટે ચાલો હું દાળના ચીલા બનાવી લઉં ને પછી તમે મળો. મૂંગ દાલ ચીલા. જેટલી તવી એટલી તવીનો ઉપયોગ કરી લીધો મેં. એકવારમાં જ બનાવી લીધો કે ભાઈ એકવારમાં, બીજી વાર બનાવવાની મેં શું કહેવાય મહેનત ન કરી. મને એમ થયું એકવારમાં બની જાય ને, હવે જલ્દી બની જાય, ઝપાટે ખાવા મળી જાય ને મજા પડી જાય. તો જો આપણો ચીલો તવી જેટલો મોટો બનાવ્યો